લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા દ્વારા સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ ચોટીલા ઉપર દરોડા પાડી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે. આજરોજ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ ચોટીલામાં આવેલા સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. કોઈપણ હોસ્પિટલ સ્ત્રી ભ્રૂણ હત્યા તરફ દોરી જતી, પૂર્વ ગર્ભાવસ્થા અને પૂર્વ પ્રસૂતિ પહેલાના લિંગ નિર્ધારણની સમસ્યાની તીવ્રતાને ધ્યાનમાં રાખી એપ્રોપ્રિએટ ઓથોરિટીની તરીકે ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના તારીખ 2/9/2011ના નોટિફિકેશનથી ચોટીલા તાલુકાનું હોસ્પિટલમાં આવું ન બનવા માટે અને નિયમાનુસાર હોસ્પિટલ ચાલે તે માટે નાયબ કલેક્ટર ચોટીલાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉક્ત નોટિફિકેશનથી અમોને મળેલ સત્તાની રૂએ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલની આકસ્મિક તપાસણી કરતા સોનોગ્રાફી વિભાગમાં આ મુજબની ક્ષતિઓ ધ્યાનમાં આવી છે, જેમાં ફોર્મ 2માં રિન્યુઅલ અંગેની કોઈ વિગતો દર્શાવાઈ નથી. સોનોગ્રાફી મશીન પર કોઈ ક્વોલિફાઈડ ઓપરેટર નથી. દર્દીની તમામ વિગતો ફોર્મ Fમાં દર્શાવવામાં આવે છે તે મુજબ, જેમાં તમામ વિગતો દર્શાવેલ નથી. ફોર્મ Fમાં ડોક્ટરની સહી નથી. સોનોગ્રાફી મશીન રૂમ સેપરેટ રાખવાનું હોય છે, તેમ છતાં સોનોગ્રાફી મશીન રાખવામાં આવે છે. એ રૂમમાં એક દરવાજો જોવા મળે છે, તે સીધો ઓપરેશન રૂમમાં જાય છે, જેનાથી ભ્રૂણ હત્યાના કેસ થવાનું પૂરતું કારણ છે. સોનોગ્રાફી કરવામાં આવે છે એમાં સહી અને રજિસ્ટ્રેશન નંબરવાળું દર્શાવવામાં આવતું નથી. ફોર્મ F નિયત નમૂનામાં નિભાવવામાં આવતું નથી. સીસીટીવી કેમેરા હોસ્પિટલ લગાવવામાં આવ્યા નથી અને ડોક્ટર ગૌતમ ગવાણિયા ગાયનોલોજિસ્ટ હોસ્પિટલમાં આવી સોનોગ્રાફી કરતા હોય તે અંગેના કોઈ પુરાવાઓ નથી. રહેણાંકના હેતુવાળા મકાનમાં કોમર્શિયલ હેતુનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સપાયરી ડેટવાળી દવાઓ મળેલી છે. ક્યાં ડૉક્ટર એ નિવેદન કરેલું છે એ અંગેની વિગતો દર્શાવાઈ નથી. તેમજ દર્દીને કોઈ ડૉક્ટર દ્વારા મોકલવામાં આવનાર હોય તેના કોઈ આધારો સાથે રજૂ થયેલા નથી. ઉક્ત તમામ ક્ષતિઓ ધ્યાનમાં લઈને સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો ચોટીલા ખાતે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ કે જેના માલિક છે રાજેશ ગગા ગોજિયા રહે રાજકોટ દ્વારા ચલાવવામાં આવે છે. આ હોસ્પિટલની અંદર જે એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડૉક્ટર ગૌતમ ગવાણિયા અને ડૉક્ટર ભવદીપ ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકર્ડ આધારિત સામે આવેલ છે. આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ F જે ભરવામાં આવે છે એ ફોર્મ Fની અંદર છે એ ડૉક્ટરના પોતાનું નામ, પોતાના રજિસ્ટ્રેશન નંબર અને જે ગાયનેકોલોજીસ્ટની જે સહી હોવી જોઈએ તે મળી આવેલી નથી. તેમજ જે PCPNDT એક્ટ છે એ એક્ટની અંદર સેક્શન 4ની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કન્ડિશનની અંદર પ્રી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશનની અંદર એ ડાયગ્નોસ કરવાનું નથી, જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે. પણ તે સેક્શન 4નું પાલન કરેલું હોય તેવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકર્ડ આધારિત જણાતું નથી. સાથે સાથે ફોર્મ Bની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે દર્શાવવામાં આવેલી નથી. તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં ડૉક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત ફિટસ વેલ બીઇંગ એટલું જ દર્શાવવામાં આવેલ છે. ખરેખર કઈ કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી. સોનોગ્રાફી જે મશીન રાખવામાં આવેલ છે એ મશીનની જે દરવાજો છે, દરવાજો એ અને ઓપરેશન થિયેટર ઓટીનો દરવાજો છે એ કનેક્ટેડ છે. તો એ કયા કારણોસર એ કનેક્ટેડ છે એના પણ કોઈ પુરાવા નથી. ખાસ ગંભીર ગેરરીતિ એ છે કે આ હોસ્પિટલની અંદર એક પણ સીસીટીવી કેમેરો રાખવામાં આવેલ નથી. તેમજ આ બંને ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર ગૌતમ ગવાણિયા અને ડૉક્ટર ગઢવી અહીંયા આવી અને સોનોગ્રાફી કરતા હોય તેના પણ કોઈ આધાર પુરાવા તેઓના જે હાજરીના રજિસ્ટર હોય છે, પછી સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે કેમ, સ્ટાફ અંગેના પણ કોઈ આધાર પુરાવા અને તેમની હાજરી અંગેના આધાર પુરાવા રજૂ થયેલ નથી.
સાથે સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાંક ની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે. ઘણી બધી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવેલી છે. દર્દીને કયા ડોક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે, રિફર કરવામાં આવેલ છે, એના માટેના જે રેફરન્સ સ્લીપો પણ નિભાવવાની હોય છે એ પણ અહીંયા મળી આવેલ નથી. આમ ઘણા પ્રકારની જે ગેરરીતિઓ ધ્યાને આવતા આ હોસ્પિટલનું જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાથે સાથે જે પણ રેકર્ડ ઉપલબ્ધ છે એ તમામે તમામ રેકર્ડને પણ જપ્ત કરવામાં આવેલ છે.